નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા છે, જેમાં 2ના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું સારવાર હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિઓના મોત થયા છે, જેમાં 2ના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું સારવાર હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. લગ્ન પ્રસંગાર્થે 3 મિત્રો કમાટ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક પોલીસકર્મી મુકેશ સાનાભાઈ રાઠવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા, જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે. અકસ્માતમાં 2 મિત્રો સુરેશ નેરસિંહ રાઠવા તેમજ હરેશ રામસિંહ રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું છે, જ્યારે મુકેશ રાઠવાને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે. આ બંને મિત્રોએ PSIની પરીક્ષા આપી હોવાની વિગત મળી રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ રાજકોટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.